નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેપી ઇન્સ્ટિટ્યૂટમાં ધોરણ 11 ગણિત પ્રકરણ 6 સુરેખ અસમતાઓમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના આ છઠ્ઠા વિડિયોની અંદર આપણે પ્રકીર્ણ સ્વાધ્યાયના દાખલાઓ જોવાના છે. એ પૈકીનો પ્રથમ દાખલો આપણને કીધું છે નીચેની અસમતાઓના ઉકેલ શોધો. 6 પ્રશ્નો આપણને આપ્યા છે. દરેક પ્રશ્નને 1 બાય 1 આપણે ઉકેલતો જવાનું છે. બિલકુલ અઘરું નથી, માત્ર સાદુરૂપ આપવાનું છે. જોઈએ પહેલો દાખલો. એક્ઝામ્પલ 1. અહીં 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3x માઇનસ 4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 છે. ચાલો સ્ટેપ બાય સ્ટેપ કામ કરવાનું. x ને સૂત્રનો કરતા બનાવવાનો છે. તો x ને સૂત્રનો કરતા બનાવવા માટે પહેલા તો x ની આજુબાજુનું હટાવો. તો આ -4 છે, બધામાં જ 4 ઉમેરો. ઇમ્પ્લાય ધેટ 4 પ્લસ 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3x. આમાં 4 ઉમેરું એટલે 4 ને -4 કેન્સલ થઈ ગયા. લેસ ધેન ઇક્વલ ટુ 5 પ્લસ 4 આટલું થયું. તો આમાંથી થયું 4 ને 2 6 લેસ ધેન ઇક્વલ ટુ 3x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 ને 4 9. બધાને 3 વડે ભાગી નાખો. તો આને 3 વડે ભાગું એટલે 2 આવે, આ 3 વડે ભાગું એટલે x, આને 3 વડે ભાગું 3. તેથી આપેલ અસમતા નો ઉકેલ ગણ બરાબર અંતરાલ સ્વરૂપે લખવાનો. અહીંયા બંને બાજુ ઇક્વલ ટુ છે એટલે સંવૃત અંતરાલ આવશે 2 to 3 છે. બરાબર, આ રીતે આપણે પહેલો દાખલો જોયો. એક્ઝામ્પલ નંબર 2 નો આન્સર જોઈએ. આપણે આન્સર લખીએ ઉપર. અહીં 6 લેસ ધેન ઇક્વલ ટુ -3 ટાઈમ્સ 2x માઇનસ 4 લેસ ધેન 12 આટલું છે. બરાબર, ખાસ ચિહ્ન જોવાના. લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે, અહીંયા એકલું લેસ ધેન છે. બહુ શાંતિથી કામ કરવાનું છે. સૌથી પહેલા આપણે કાઉન્સ છૂટા પાડી દઈએ આમાં, અથવા તો બધાને -3 થી ડિવાઈડ કરવા હોય તો પણ થઈ શકે. પણ નેગેટિવ થી મલ્ટીપ્લાય કરો કે ડિવાઈડ કરો, અસમતા ફરજિયાત બદલાય. તો પહેલા તમે -3 થી ડિવાઈડ કરો તો 6 ડિવાઈડ બાય -3 આ અસમતા બદલાઈ જાય. આ 3 અહીંથી ડિવાઈડ કર્યું એટલે આ કેન્સલ થઈ ગયું. અથવા તો તમારે આ રીતે લખવું તો બી લખાય, એમાં કશો જ વાંધો આવે નહીં. અહીંયા અસમતા બદલાય. 12 ડિવાઈડ બાય -3. શું કર્યું? બધાને -3 થી મેં ડિવાઈડ કર્યું એટલે આ શું બન્યું? 6 ડિવાઈડ બાય -3 એટલે -2. 3 અવયવ એક ઉડી ગયો. ગ્રેટર ધેન ઇક્વલ ટુ આ -3 કેન્સલ થયા. 2x - 4 ગ્રેટર ધેન, અહીંથી નેગેટિવ ઉપર આવશે અને 12 માંથી 3 અવયવ કેન્સલ થશે એટલે 4 વધશે. હવે આ જે અસમતા બદલાઈને તેને ઉલટી કરવી છે એટલે હું આને પહેલા લખીશ. તો -4 લેસ ધેન 2x - 4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ -2 આવું થશે. ઉલટા ક્રમમાં લખું એટલે આ જે ગ્રેટર ધેન હતું એ અહીંયા લેસ ધેન થયું, આ ગ્રેટર ધેન ઇક્વલ ટુ હતું એ અહીંયા લેસ ધેન ઇક્વલ ટુ થયું. હવે હું આગળના દાખલાની જેમ બધામાં 4 ઉમેરું છું. તો 4 આમાં ઉમેરી દઉં તો આ 0 લેસ ધેન 2x લેસ ધેન 4 આમાં ઉમેરું તો 4 - 2 એટલે 2 થશે. બધાને 2 થી ડિવાઈડ કરું કારણ કે મારે x ને સૂત્રનો કરતા બનાવવું છે. 0 ડિવાઈડ બાય 2 એટલે 0 લેસ ધેન x લેસ ધેન 2 ડિવાઈડ બાય 2 એટલે 1. તેથી આપેલ અસમતા નો ઉકેલ ગણ આપણે અંતરાલ સ્વરૂપે લખવાનો. કયો થશે? તો કે 0 લેસ ધેન છે, અહીંયા ઇક્વલ ટુ નથી. બરાબર, આમાં ક્યાંક ઇક્વલ ટુ હતું, અહીંયા આ ઇક્વલ ટુ છે, અહીંયા ઇક્વલ ટુ છે એટલે 0 પાસે વિવૃત અંતરાલ અને 1 પાસે સંવૃત અંતરાલ. આ ઉકેલ છે. તો આ રીતે આપણે બે દાખલાઓ જોયા. ચાલો મિત્રો જોઈએ એક્ઝામ્પલ નંબર 3. આન્સર અહીં -3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4 -7x ડિવાઈડ બાય 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 18. જો હવે આ દાખલો ઘણી બધી રીતે થાય. પહેલા તમે અહીંયા અંદર લસા લઈ લો અને બધાને 2 વડે ગુણો, એ રીતે થાય. અથવા તો આ 4 છે તો બધાની અંદર -4 ઉમેરો.
અહીંયા નેગેટિવ 4 ઉમેરશો એટલે 0 થશે. ઇમ્પ્લાય ધેટ નેગેટિવ 4 માઇનસ 3 લેસ ધેન ઓર ઇક્વલ, આ નેગેટિવ 4 કેન્સલ થઈ ગયા. નેગેટિવ 7x/2 લેસ ધેન ઇક્વલ ટુ નેગેટિવ 4 પ્લસ 18. નેગેટિવ 4 બધામાં ઉમેર્યા, અહીંયા નેગેટિવ 4 ઉમેર્યા, અહીંયા નેગેટિવ 4 ઉમેર્યા એટલે નેગેટિવ 4 પ્લસ 4 0 થઈ ગયું. અહીંયા નેગેટિવ 4 ઉમેર્યા, આનો લસા લઈએ આપણે, સાદુરૂપ આપીએ તો 4 ને 3 7 લેસ ધેન ઇક્વલ ટુ નેગેટિવ 7x/2 લેસ ધેન ઇક્વલ, આમાંથી 4 ગયા એટલે 14. ચાલો 2 વડે બધાને ગુણી દઈએ, આને 2 વડે ગુણીએ એટલે નેગેટિવ 14 લેસ ધેન ઇક્વલ ટુ નેગેટિવ 7x લેસ ધેન ઇક્વલ ટુ આને 2 વડે ગુણીએ એટલે 28. બરાબર. હવે જો અહીંયા માઇનસ છે તો પેલા માઇનસ થી બધાને મલ્ટીપ્લાય કરીએ એટલે અસમતા બદલાઈ જાય. બરાબર. અને 7 થી ડિવાઈડ કરવાનું છે એટલે 28 ડિવાઈડ બાય નેગેટિવ 7. હું માઇનસ થી ગુણું છું ને એટલે અસમતા નથી બદલતો, પણ છેલ્લે હતું સૌથી મોટું હતું એ સૌથી નાનું થઈ જાય, સૌથી નાનું હતું એ સૌથી મોટું થઈ જાય, અને અસમતા એમ નમ રહેવા દઈશ. એટલે અહીંયા આવશે x લેસ ધેન ઓર ઇક્વલ ટુ નેગેટિવ 14 ડિવાઈડ બાય નેગેટિવ 7. આવું થશે. જો અહીંયા મેં થોડું શું કર્યું છે એ સમજવા જેવું છે. જો તમે આ રીતે લખો નેગેટિવ 14 ડિવાઈડ બાય નેગેટિવ 7 ગ્રેટર ધેન ઇક્વલ ટુ નેગેટિવ 7x ડિવાઈડ બાય નેગેટિવ 7 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 28 ડિવાઈડ બાય નેગેટિવ 7. અને આને હવે તમે જુઓ તો આ જે પદ હતું એ અહીંયા આવ્યું છે અસમતા, આ તો એ આવ્યું, આને આના કરતા આ મોટું છે એટલે આનાથી આ મોટું, આ બે કેન્સલ થઈ ગયા એટલે x. તો તમને ખ્યાલ આવશે અસમતા ન બદલાય તો એનું પદ બદલાઈ જાય, સૌથી મોટું હોય સૌથી નાનું થઈ જાય, સૌથી નાનું હોય સૌથી મોટું થઈ જાય. આ રીતે પણ યાદ રાખી શકાય. સ્ટેપ બચે છેદ ઉડાડીએ 7 ચોક 28 નેગેટિવ 4 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ માઇનસ માઇનસ કેન્સલ 7 દુ 14. તેથી આપેલ અસમતા નો ઉકેલ ગણ બરાબર બંનેમાં ઇક્વલ ટુ છે એટલે સંવૃત અંતરાલ આવશે નેગેટિવ 4 to 2. આ જવાબ થશે. બરાબર. ચાલો મિત્રો જોઈએ એક્ઝામ્પલ નંબર 4 માં આન્સર એક્ઝામ્પલ 4 નેગેટિવ 15 લેસ ધેન 3 times x minus 2 divided by 5 less than or equal to 0. ચાલો સૌથી પહેલા આપણે શું કરીશું તો કે 5 વડે ગુણીશું ને 3 વડે ભાગીશું એટલે 5/3 મલ્ટીપ્લાય નેગેટિવ 15. બરાબર. ધન સંખ્યાથી હું ગુણું છું આના વ્યસ્તથી. લેસ ધેન 5/3 ગુણ્યા 3 times x minus 2 divided by 5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5/3 ગુણ્યા 0. ચાલો અહીં સાદુરૂપ આપીએ તો 15 5 તેરી 15 માં 3 અવયવ કેન્સલ થઈ જાય. અહીંયા 5 ને 5 એટલે 5/25 ને માઈનસ નેગેટિવ 25 લેસ ધેન આ 3 કેન્સલ 5 કેન્સલ x -2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 ગુણ્યા કંઈ પણ સંખ્યા એટલે 0. ચાલો બધામાં 2 ઉમેરી દઈએ તો 2 - 25 લેસ ધેન આમાં 2 ઉમેર્યા એટલે આ 2 નેગેટિવ 2 કેન્સલ થઈ ગયા એટલે x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 ઉમેર્યા છે. ઇમ્પ્લાય ધેટ આ થયા નેગેટિવ 23 લેસ ધેન x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2. તેથી આપેલ અસમતા નો ઉકેલ ગણ બરાબર. ચાલો નેગેટિવ 23 પાસે ઇક્વલ ટુ નથી એટલે ત્યાં આવશે વિવૃત, અને 2 પાસે ઇક્વલ ટુ છે એટલે ત્યાં આવશે સમવૃત. તો લખવામાં જવાબ આપવામાં ખાસ ધ્યાન રાખવાનું. તો આ રીતે આપણે જોયો એક્ઝામ્પલ નંબર 4. ચાલો મિત્રો જોઈએ આપણે આન્સર એક્ઝામ્પલ નંબર 5 માં. અહીં નેગેટિવ 12 લેસ ધેન 4 માઇનસ 3x ડિવાઇડ બાય નેગેટિવ 5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2. ચાલો આમાં પણ અગાઉની જેમ જુદી જુદી રીતે સાદુરૂપ અપાય, પણ શક્ય એટલું સાદુરૂપ આપણે સરળતમ કરવાનું. શું કરશું? નેગેટિવ 4 બધામાં એડ કરી દઈએ. તો અહીંયા નેગેટિવ 4 નેગેટિવ 12 લેસ ધેન આમાં નેગેટિવ 4 એડ કરવું એટલે આની સાથે કેન્સલ થઈ ગયા. આ નેગેટિવ સાઇન ને આ નેગેટિવ સાઇન કેન્સલ થઈ ગઈ એટલે 3x ડિવાઇડ બાય 5
લેસ દેન ઓર ઇક્વલ ટુ -4 મેં એડ કર્યા છે, અહીંયા -4 એડ કર્યા, આમાં -4 એડ કર્યા, આમાં -4 એડ કર્યા, એટલે આ થયું 12 ને 4 16, -16 લેસ દેન 3x/5 લેસ દેન ઇક્વલ ટુ -4 + 2 એટલે -2. ચાલો હવે આમાં 5/3 થી મલ્ટીપ્લાય કરીએ, 5/3 મલ્ટીપ્લાય -16 લેસ દેન x, કારણ કે અમને 5 વડે ગુણીશ આ કેન્સલ થશે, 3 વડે ભાગીશ એટલે કેન્સલ થશે, લેસ દેન ઇક્વલ ટુ 5/3 ગુણ્યા -2. આનું સાદુરૂપ આપીએ તો 16 × 80 છેદમાં 3 લેસ દેન x લેસ દેન ઓર ઇક્વલ ટુ 5 દુ 10 છેદમાં 3. તેથી આપેલ અસમતા નો ઉકેલ ગણ બરાબર, જો અહીંયા ઇક્વલ ટુ નથી એટલે વિવૃત આવશે, -80/3 અને અહીંયા ઇક્વલ ટુ છે એટલે સંવૃત આવશે, -10/3. આ છે. ઓકે, તો આ રીતે પાંચમો દાખલો જોઈએ. છેલ્લે છઠ્ઠો દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે. આ આવડવો જોઈએ, 5 કરાવ્યા પછી એક દાખલો આવડવો જોઈએ. તો આ રીતે આપણે 1 થી 6 દાખલાઓ જોયા. ચાલો મિત્રો, આપણે આગળ જોઈએ. નીચેની અસમતાઓનો ઉકેલ મેળવો અને તેને સંખ્યા રેખા પર દર્શાવો. આગળ હમણાં દાખલા કર્યા એના જેવા જ છે. અગાઉ સ્વાધ્યાય 6.3 ની અંદર આપણે દ્વિચલ સુરેખ અસમતાઓમાં 2 કે 2 કરતા વધારે અસમતા આપેલી હોય તો એ અસમતાનો સંયુક્ત આલેખ કેવી રીતે દોરાય એની ચર્ચા કરી. અહીંયા આગળ આપણને એક જ ચલ વાળી અસમતામાં 2 અસમતા આપેલી છે અને એનો સંયુક્ત આલેખ કેવી રીતે દોરાય સંખ્યા રેખા ઉપર એ આપણે જોવાનું છે. તો પહેલા આપણે ઉકેલ મેળવીશું પછી એનો આલેખ દોરીશું. તો અહીંયા આપણે આન્સર આપીએ. એક્ઝામ્પલ નંબર 7. અહીં 5x + 1 greater than -24 પછી કોમા 5x - 1 less than 24 આટલું છે. ચાલો આમાંથી આ 1 ને આપણે આ બાજુ લઈ જઈએ અથવા તો બંને બાજુ -1 એડ કરીએ તો 5x greater than -24 અને -1 એટલે 25 ઇમ્પ્લાય ધેટ આ 5 વડ 2 થી 2 બાજુ ભાગી નાખીએ આપણે x greater than -5 5 થી ભાગો એટલે આ કેન્સલ 5 માં આમાંથી એક અવયવ ઉડી જાય કોમા કરીને આ બાજુ -1 આ બાજુ લઈએ તો 5x લેસ ધેન 1 આ બાજુ એટલે 25 5 વડે ભાગી દઈએ તો x ની કિંમત 5 કરતા નાની છે. x ની કિંમત 5 કરતા નાની અને -5 કરતા મોટી આવું આપણને કીધું છે. ઇમ્પ્લાય ધેટ આપણે આનો ઉકેલ ગણ લખવો હોય બરાબર, આપેલ અસમતાનો ઉકેલ ગણ બરાબર -5 થી મોટું ઇન્ફિનિટી સુધી -5 to ઇન્ફિનિટી યોગ 5 to નાનું -ઇન્ફિનિટી to 5. જો બંને જગ્યાએ ઇક્વલ ટુ નથી એટલે -5 પાસે વિવૃત અંતરાલ અને 5 પાસે વિવૃત અંતરાલ, ઇન્ફિનિટી પાસે હંમેશા વિવૃત અંતરાલ જ હોય કારણ કે ઇન્ફિનિટી ને ક્યારેય ટચ થઈ શકે નહીં. તો આ એનો ઉકેલ થયો. અને સંખ્યા રેખા પર જોઈએ. સંખ્યા રેખા પર તો આપણે સંખ્યા રેખા અહીંથી આમ ડ્રો કરી દઈએ. આ 0 1 2 3 4 5 6 અહીંયા 5 1 2 3 4 5 6 -1 -2 -3 -4 -5 -6 આ બાજુ. તો જુઓ -5 થી મોટું આપણને કીધું છે, -5 થી મોટું તો -5 થી મોટું તમે આ આલેખ લેતા જાઓ અનંત સુધી જવાનો છે અને 5 કરતા નાનું આવવાનું છે એટલે 5 કરતા નાનું આ બાજુ. તો આટલે જ -5 એટલે આ બેયનો સંયુક્ત રીતે તમારે ઉકેલ લખવો હોય તો આ રીતે લખી શકો -5 to 5. અને આને તમે જુઓ કે -5 કરતા x ની કિંમત મોટી છે, -5 લેસ ધેન x અને એના કરતા નાની છે એટલે -5 ને 5 ની વચ્ચે આપણો ઉકેલ ગણ મળે છે આપણને. આ
આજે મેં ઘાટું કર્યું એ આપણો ઉકેલ પણ થશે. હવે તમારે બાઉન્ડ્રી પોઈન્ટ જોવાના છે, ફાઈ અને નેગેટિવ બંનેમાં ઇક્વલ ટુ નથી એટલે અહીંયા તમારે હોલ મૂકવાના. આ હોલ અહીંયા કરવાનો અને અહીંયા આ હોલ કરવાનો, બરાબર. એટલે આ બે હોલ મતલબ કે બંને બાઉન્ડ્રી પોઈન્ટ તમારે પસંદ કરવાના નથી, વચ્ચેની તમામ સંખ્યાઓને ઉકેલ ગણમાં દર્શાવવાની છે. તો આ રીતે આપણે 7મા દાખલાનો ઉકેલ જોયો. ચાલો મિત્રો જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 8. આન્સર એક્ઝામ્પલ નંબર 8. શું આપ્યું છે આપણને? 2 times x minus 1 less than x plus 5 પછી કોમા 3 times x plus 2 greater than 2 minus x. ચાલો બંનેનું સાદુરૂપ આપણે આપતું જવાનું. ઇમ્પ્લાય ધેટ આ 2 અંદર જવા દે 2x minus 2 less than x plus 5. ઇમ્પ્લાય ધેટ આ x ને આ બાજુ લઈ એટલે x less than આ બે આ બાજુ એટલે 7. x ની કિંમત 7 કરતા નાની છે. અહીંયા સાદુરૂપ આપીએ 3x plus 6 greater than 2 minus x. આ minus x આ બાજુ લઈએ 4x 6 આ બાજુ લઈએ greater than minus 4. તો આમાંથી આપણે 4 વડે ભાગીએ તો x greater than negative 1. તો x ની કિંમત negative 1 કરતા મોટી છે, negative 1 less than x, negative 1 less than x અને 7 કરતા નાની છે, બરાબર. તેથી આપેલ અસમતાનો ઉકેલ ગણ કયો બનશે? તો કે -1 અને 7 ની વચ્ચે વિવૃત અંતરાલ છે, સંવૃત નથી, કારણ કે બે માંથી કોઈ જગ્યાએ ઇક્વલ ટુ ની સાઇન નથી એટલે વિવૃત અંતરાલ. અને સંખ્યા રેખા પર આપણે સંખ્યા રેખા દોરી દેવાની આ રીતે. અહીંયા 0, આ -1 અને અહીંયા 7. હવે બંને છેડા લેવાના નથી એટલે બંને છેડામાં હોલ અને વચ્ચેનો ભાગ આપણે ઘાટો કરી દેવાનો. ડાર્ક લાઈન કરી દેવાની પેન્સિલથી. આ આપણો ઉકેલ થઈ ગયો, બરાબર. ચાલો મિત્રો જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 9. આન્સર એક્ઝામ્પલ 9. અહીં 3x minus 7 greater than 2 times x minus 6, comma 6 minus x greater than 11 minus 2x છે. Implied that ચાલો આ 2 ને અંદર જવા દઈએ તો 3x minus 7 greater than સરખું કરજો, સાતડા જેવું નહીં લાગવું જોઈએ. 2x minus 12 અને આમાં કઈ નથી કરવાનું એટલે આ 2x ને હું આ બાજુ લઈ લઉં એટલે 2x minus x greater than 11 minus 6 આ બાજુ 2x આ બાજુ. આમાં 2x આ બાજુ લઈ લઉં એટલે x greater than 7 આ બાજુ જાય તો -5, 7 આ બાજુ જાય એટલે +7 -5 અને આમાંથી x greater than 11 માંથી 6 જાય એટલે 5. તો તમે જુઓ છો 5 કરતા x મોટા છે અને -5 કરતા x મોટા છે, બેયમાં x મોટા છે, બરાબર. તેથી આપેલ અસમતા નો ઉકેલ ગણ બરાબર -5 to infinity યોગ બે સાથે છે ને એટલે છેદ ગણ લેવાનો, છેદ 5 to infinity એટલે બેયનો છેદગણ સંખ્યા રેખા ઉપર લખીશું એટલે આપણે કઈ કઈ મળશે એ આપણે લખશું. તેથી સંખ્યા રેખા પર આપણે સંખ્યા રેખા દોરી દઈએ આ રીતે. અહીંયા 0, આ -5 અને અહીંયા આ 5. ચાલો -5 થી મોટું પણ -5 લેવા જ નથી એટલે અહીંયા હોલ આવશે અને અહીંથી આ બધું આમ જશે. અને 5 થી મોટું 5 લેવાના નથી એટલે અહીંથી બધું આમ આવશે. આ તો સંયુક્ત આલેખ કયો થયો? બંનેનો કોમન આલેખ આ થયો, બરાબર. આટલો થયો. આ જે ઘાટું કરીએ ને એ આલેખ, આ સંયુક્ત ઉકેલ. એટલે આપણે સંયુક્ત આવતો હોય એ જ લેવાનું. 5 to infinity આ આપણો ઉકેલ છે. ચાલો મિત્રો 10મો દાખલો જોઈએ. આ ટોપિકની નીચેનો છેલ્લો દાખલો.
અહીંયા આપણને આપેલું છે એટલે આપણે લખીએ અહીં 5 times 2x minus 7 minus 3 times 2x plus 3 less than or equal to 0 પછી કોમા બીજું સમીકરણ આપ્યું છે 2x plus 19 less than or equal to 6x plus 47 આટલું છે ઇમ્પ્લાય ધેટ આમાં કાઉન્સ છૂટા પડીએ 5 દુ 10x minus 7 પંચા 35 minus 3 દુ 6x minus plus minus 3 તેરી 9 less than or equal to 10 આટલાનું સાદુરૂપ આપીએ તો 10x માંથી 6x ગયા એટલે 4x 35 ને 9 9 ને 5 14 ને 4 એટલે 44 less than or equal to 0 implied that 4x less than or equal to 44 અને 4 વડે ભાગી દઈએ તો x less than or equal to 11 આમાંથી મળ્યું અને આમાંથી આપણે કેટલું મળશે તો કે 2x આ બાજુ લઈને 47 આ બાજુ લઈએ તો 19 - 47 less than 6x minus 2x પછી કોમા કરવાનું છે 19 માંથી 47 જાય એટલે થશે -28 less than or equal to 6x minus 2x એટલે 4x અને અહીંયા કોમા 4 વડે ડિવાઈડ કરીએ તો -7 less than or equal to x તો બેયને જુઓ તમે x ની કિંમત 11 અને એના કરતા નાની છે અને -7 અને એના કરતા મોટી છે તેથી ઇમ્પ્લાય ધેટ અહીંથી લખીએ આપણે -7 less than or equal to x less than or equal to 11 તેથી આપેલ અસમતા નો ઉકેલ ગણ સંવૃત અંતરાલ -7 to 11 છે જો બંનેમાં ઇક્વલ ટુ છે એટલે સંવૃત લેવાનું અને સંખ્યા રેખા પર આપણે આલેખ દર્શાવીએ અહીંયા 0 લઈ લઈએ અહીંયા -7 લઈ લઈએ અને અહીંયા ક્યાંક 11 લઈ લઈએ તો -7 અને 11 લેવાના છે એટલે બંનેને ડાર્ક કરી દેવાના હોલ કરવાનો નથી અહીંયા લેવાના છે અને બંનેની વચ્ચેની સંખ્યા એટલે અહીંયા આગળ આપણે આ રીતે ઘાટી લાઈન કરી દેવાની વ્યવસ્થિત રીતે દેખાય આપણને એવી ઘાટી લાઈન કરે આ સંખ્યા રેખા ઉપર ઉકેલ દર્શાવ્યો કહેવાય તો આ રીતે મિત્રો આપણે 10 દાખલાઓ જોયા ચાલો મિત્રો આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 11 એક દ્રાવણનું તાપમાન 68 ડિગ્રી ફેરનહીટ અને 77 ડિગ્રી ફેરનહીટ વચ્ચે રાખવાનું છે સેલ્સિયસ તથા ફેરનહીટ વચ્ચે રૂપાંતર સૂત્ર કેપિટલ F બરાબર 9/5c + 32 છે આ સૂત્ર તમે રસાયણ વિજ્ઞાનની અંદર ભણતા હશો ફિઝિક્સમાં પણ આવે થર્મોડાયનેમિક્સની અંદર તાપમાન અને ફેરનહીટ વચ્ચેનો સંબંધ દર્શાવતું આ સૂત્ર છે અને આપણને ફેરનહીટનો વિસ્તાર આપ્યો છે 68 થી 77 તો સેલ્સિયસમાં તાપમાનનો વિસ્તાર શું હશે અને આ પ્રશ્ન આપણે સુરેખ અસમતાની મદદથી શોધવાનો છે બરાબર ચાલો આપણે આનો જવાબ આપીએ આન્સર અહીં એક દ્રાવણ નું તાપમાન નો ફેરનહીટ માં વિસ્તાર આપણને આપ્યો છે કેટલો છે 68 લેસ ધેન ફેરનહીટ લેસ ધેન 77 આટલું આપેલ છે ચલો f ની જગ્યાએ આપણે f નું સૂત્ર મૂકી દઈએ ઇમ્પ્લાય ધેટ 68 લેસ ધેન 9/5c + 32 લેસ ધેન 77 ચાલો હવે આપણું આ સાદું સમીકરણ થઈ ગયું અસમતાનું c ની જગ્યાએ 1 સમજી લો તમે અને હવે આનો ઉકેલ ગણશો તો પહેલા આમાંથી 32 ઓછા કરો આમાંથી 32 ઓછા કરો અને આમાંથી 32 ઓછા કરો તો 68 - 32 લેસ ધેન 9/5c લેસ ધેન 77 - 32 ઇમ્પ્લાય ધેટ 68 માંથી 32 જાય તો 8 માંથી 2 જાય એટલે 6 6 માં 3 જાય એટલે 36 લેસ ધેન 9/5 લેસ ધેન 9/5c લેસ ધેન 7 માંથી 2 જાય એટલે 5 7 માંથી 3 જાય એટલે 4 ચાલો હવે જો અહીંયા 9 આમાં છે 9 આમાં છે 9 આમાં છે એટલે 9 થી ડિવાઈડ કરીએ 5 થી ગુણીએ
તો આને આપણે લઈએ 5/9 ગુણ્યા 36 લેસ ધેન આને ગુણીએ એટલે c લેસ ધેન 5/9 ગુણ્યા 45. આનું સાદુરૂપ આપો 9 9 જાય તો અહીં 4 વધ્યા 4 પંચા 20 લેસ ધેન c લેસ ધેન અહીંથી 9 પંચા 45 એટલે 25. તેથી તાપમાનનો વિસ્તાર 20 ડિગ્રી સેલ્સિયસ થી વધુ અને 25 ડિગ્રી સેલ્સિયસ થી ઓછો છે. તાપમાનનો વિસ્તાર કેટલો આપણને મળ્યો? 20 ડિગ્રી સેલ્સિયસ થી વધુ અને 25 ડિગ્રી સેલ્સિયસ થી ઓછો. તો ખૂબ જ સહેલો દાખલો છે મિત્રો, બરાબર. માત્ર આ સૂત્રની કિંમત આપણે અહીંયા આ રેન્જમાં f ની જગ્યાએ મૂકી અને અસમતાના દાખલા ઉકેલી એની જેમ જ કરવાનું છે. ચાલો મિત્રો, એક્ઝામ્પલ નંબર 12 જોઈએ આપણે. આ પણ કેમિસ્ટ્રીનો પ્રશ્ન છે. 8% બોરિક એસિડના દ્રાવણને મંદ કરવા તેમાં 2% બોરિક એસિડનું દ્રાવણ ઉમેરવામાં આવે છે. કોઈ પણ દ્રાવણને મંદ કરવું હોય, બરાબર, તો એમાં બીજું દ્રાવણ ઉમેરવાનું. પરિણામે બોરિક એસિડનું મિશ્રણ 4% થી વધુ અને 6% થી ઓછું મળે છે. જો અહીંયા વધુ અને આ ઓછું, આ આપણને અસમતા આપશે. તો આપણી પાસે જો 640 લીટર 8% નું દ્રાવણ હોય, આપણી પાસે 640 લીટર દ્રાવણ છે જેમાં 8% બોરિક એસિડ છે, તો તેમાં કેટલા લીટર 2% સાંદ્રતા ધરાવતું દ્રાવણ ઉમેરવું પડે કે જેથી કરીને એ મિશ્રણ 4% અને 6% ની વચ્ચે આપણને સાંદ્રતા વાળું મળે, બરાબર છે. તો આ રીતે પ્રશ્નને બરાબર સમજ્યા પછી આપણે પ્રશ્નને સોલ્વ કરવાનો છે. ચાલો તો આપણે આન્સર આપીએ. અહીં દ્રાવણમાં 640 લીટર દ્રાવણમાં 8% બોરિક એસિડ છે. બોરિક એસિડ છે. તેથી બોરિક એસિડ બરાબર કેટલો થાય? તો કે 8/100 ગુણ્યા 640 આટલો થાય, બરાબર. આટલો આપણે બોરિક એસિડ મળશે. હવે આપણે શું કરવાનું છે કે આ જે 640 લીટર દ્રાવણ છે એમાં 1 લીટર દ્રાવણ ઉમેરવાનું, પણ એ 1 લીટર દ્રાવણમાં બોરિક એસિડની સાંદ્રતા કેટલી હોવી જોઈએ? 2%. તો હવે 1 લીટર દ્રાવણમાં 2% બોરિક એસિડ લઈએ. 1 લીટર દ્રાવણમાં 2% બોરિક એસિડ લઈએ તો તેથી બોરિક એસિડ આપણને કેટલો થયો? તો કે 1 લીટર દ્રાવણમાં 2% બોરિક એસિડ છે. એટલે ખરેખર આપણે બોરિક એસિડ કેટલો નાખ્યો? તો કે 2/100 આ 2% x ના. તો આટલો બોરિક એસિડ આ અને આટલો બોરિક એસિડ આ બંનેનો સરવાળો એક કુલ દ્રાવણમાં બોરિક એસિડ થયો. તેથી 640 લીટરમાં આપણે 1 લીટર દ્રાવણ ઉમેર્યું છે. 640 લીટર આપણી પાસે દ્રાવણ હતું, એમાં આપણે બીજું 1 લીટર દ્રાવણ ઉમેર્યું. તેથી 640 + 1 લીટર દ્રાવણમાં બોરિક એસિડ કેટલો છે? તો કે 8/100 ગુણ્યા 640 વત્તા 2/100x આટલો છે. આટલો બોરિક એસિડ છે. આટલા દ્રાવણની અંદર આટલો બોરિક એસિડ છે. અને આ બોરિક એસિડ કેટલો છે? તો કે 4% થી વધુ અને 6% થી ઓછો. આ એસિડ, આ બોરિક એસિડ દ્રાવણમાં 4% થી વધુ અને 6% થી ઓછો છે. એટલે 4% થી વધુ. કોના 4%? તો કે કુલ દ્રાવણના, બરાબર. તેથી 4/100 640 વત્તા x આ કુલ દ્રાવણના 4%, એનાથી વધુ આ એસિડ એટલે લેસ ધેન
8/100 ગુણ્યા 640 વત્તા 2/100x એનાથી વધુ 6%. કેનું? તો કે દ્રાવણના. દ્રાવણ આપણી પાસે 6% લઈએ એટલે 6/100 ગુણ્યા 640 વત્તા x. આ આપણને અસમતા મળી. અને હવે આ અસમતાને આપણે સોલ્વ કરીએ તો x ની રેન્જ ક્યાં છે એ આપણે ખબર પડશે. અને x ની રેન્જ એટલે આપણે કેટલા લીટર દ્રાવણ જોઈએ 2% સાંદ્રતા હોય એની આપણને ખબર પડશે. તો હવે આને ઉકેલ કરવા માટે જુઓ તમે, આમાં એક અવયવ 2/100 છે, આમાં પણ 2/100 છે, અહીંયા પણ 2/100 છે, અહીંયા પણ 2/100. તો એટલું આપણે કટ કરી દઈએ તો સરળતમ સમીકરણ કયું બનશે? તો અહીંથી 2/100 આપણે કેન્સલ કરીએ તો અહીંથી વધશે 2/640 વત્તા x. અહીંથી 2/100 ગઈ એટલે 4 ગુણ્યા 640 વત્તા અહીંથી 2/100 ગઈ એટલે x. અહીંથી 2/100 ગઈ એટલે 3/640 વત્તા x. આટલું થયું. હવે કાઉન્સ છૂટા પાડીએ આપણે તો 2 ગુણ્યા 640 એટલે 4 લીધું 80 6 દુ 12 1280 વત્તા 2x લેસ ધેન 640 ગુણ્યા 2 એટલે 1280 1280 ના પાછા બમણા કરીએ આપણે એટલે કેટલા થશે 0 8 દુ 16 વધી 1 2 દુ 4 5 ને 1 ને 2 2560 વત્તા x લેસ ધેન અને આની સાથે ગુણીએ તો 0 4 તેરી 12 ને પકડો વધી 1 6 તેરી 18 19 19 20 વત્તા 3x આ 3x સાથે. તો આ સમીકરણ આપણને મળ્યું. હવે આ સમીકરણમાંથી તમે જુઓ અહીંયા 2x છે, અહીંયા x છે, અહીંયા 3x છે. એટલે આપણે આમાં સાદુરૂપ નહીં આપી શકીએ. એટલે આપણે પહેલા આ બે નો ટુકડો લઈએ પછી આ બે નો ટુકડો લઈએ અને એ રીતે આપણે સાદુરૂપ આપીએ. તો તેથી 1280 વત્તા 2x લેસ ધેન 2560 વત્તા x અને 2560 વત્તા x લેસ ધેન 1920 વત્તા 3x. આમ બે ટુકડા કરી દઈએ. તેથી આ x ને આપણે આ બાજુ લઈએ આમ એટલે x લેસ ધેન 2560 માઈનસ 1280 અને આ x ને આ બાજુ લઉં તો આ થશે 2x અને હું 2x ને હું આ બાજુ લખું છું એટલે ગ્રેટર ધેન 1900 આ બાજુ આવશે એટલે 2560 માઈનસ 1920 આવું થશે. એટલે આમાંથી થશે x લેસ ધેન આ બાદબાકી કરીએ તો 1280 અને 2x ગ્રેટર ધેન અહીંયા 600 19 ને 40 640. તેથી x લેસ ધેન 1280 અને x ગ્રેટર ધેન 320 આ બે નીચે જાય એટલે 32 દુ 64. તેથી 320 થી વધારે 320 થી વધારે અને 1280 થી ઓછા તો આટલા લીટર x ની કિંમત 320 થી વધારે ને 1280 થી ઓછી એટલા લીટર દ્રાવણમાં 2% બોરિક એસિડ લઈએ તો આપણને મળતું જે દ્રાવણ છે એમાં 4% અને 6% ની વચ્ચે બોરિક એસિડનું પ્રમાણ મળે. તો આમ 320 લીટર થી વધુ અને 1280 લીટર થી ઓછા દ્રાવણમાં 2% બોરિક એસિડ ની સાંદ્રતા વાળું દ્રાવણ ઉમેરવું પડે અને આટલું દ્રાવણ ઉમેરીએ તો આપણને 4% અને 6% ની વચ્ચે મિશ્રણ મળે. તો થોડોક પ્રમાણમાં દાખલો અઘરો કહી શકાય. આ પ્રકારનું સમીકરણ બનાવતા શીખવું એ એક પ્રકારની ચેલેન્જ કહેવાય મિત્રો. જો આ સમજ પડે તો પડે, નહીં તો ગોખો બી પડે દાખલો. બરાબર કાળજી રાખશો તો નહીં ગોખો પડે. પહેલા જુઓ કેટલા લીટર આપ્યું છે 640 લીટર. એમાં બોરિક એસિડ કેટલો છે તો કે 8%. તો બોરિક એસિડ શોધી લો. કેટલો બોરિક એસિડ આપણી પાસે થયો તો કે 8/100 ગુણ્યા 640. હવે આપણે શું કરવું છે તો કે આટલા લીટર દ્રાવણમાં 1 લીટર દ્રાવણ ઉમેરવું છે કે જેમાં 2% બોરિક એસિડ હોય. તો કુલ નવા દ્રાવણમાં બોરિક એસિડ કેટલો થયો તો કે 2/100x.
તો કુલ બોરિક એસિડ એટલે આ બંનેનો સરવાળો, અને આટલો સરવાળાનો જે બોરિક એસિડ મળે એ આપણને કુલ દ્રાવણ 640 + x આટલા લીટરની અંદર 4% થી વધારે ને 6% થી ઓછો છે. એટલે આટલા લીટરના 4% અને આટલા લીટરના 6% એની વચ્ચે બોરિક એસિડ છે, પછી સાદુરૂપ આપી દો. ઓકે, તો આ રીતે આપણે આ પ્રશ્નને સમજવાનો. ચાલો મિત્રો 13મો દાખલો આપણે જોઈએ. હમણાં કઈનો સેમ એના જેવો જ છે, કેમિસ્ટ્રીનો દાખલો છે. 45% એસિડનું 1125 લીટર દ્રાવણ છે, તો પરિણામી મિશ્રણમાં 25% થી વધારે પણ 30% થી ઓછું એસિડ થાય તે દ્રાવણમાં કેટલું પાણી ઉમેરવું પડે? આપણે આગળ બોરિક એસિડ ઉમેર્યું હતું એનું દ્રાવણ, અહીંયા પાણી ઉમેરવાનું. હવે આપને ખબર છે મિત્રો, પાણીમાં એસિડ હોતો નથી, બરાબર? પાણી છે ન્યુટ્રલ છે, એટલે આપણે એસિડનું પ્રમાણ આપ્યું છે, તો આ જે એસિડનું પ્રમાણ આપ્યું છે એને આપણે પાણીના પ્રમાણમાં ફેરવવું પડે. જો 25% થી વધારે એસિડ હોય, બરાબર, ધારો કે 25% એસિડ છે, તો પાણી કેટલો હોય? 75% હોય. સીધી વાત છે. તો 25% થી વધારે એસિડ કરતા જઈએ તો જેમ જેમ એસિડનું પ્રમાણ વધતું જાય તેમ તેમ પાણીનું પ્રમાણ ઘટતું જાય. તો 25% થી વધારે જો એસિડ હોય તો 75% થી ઓછું પાણી, અને 30% થી ઓછું એસિડ હોય તો 70% થી વધુ પાણી હોય. આવું અર્થઘટન કરી અને આપણે પાણી મેળવવાનું છે, બરાબર? એટલે આપણે અર્થઘટનને પાણીમાં ફેરવવું પડશે. ચાલો મિત્રો, તો આપણે આન્સર આપીએ. અહીં 45% એસિડ નું 1125 લીટર દ્રાવણ છે. તેથી દ્રાવણમાં, આ દ્રાવણ છે, બરાબર? તો દ્રાવણમાં 45% એસિડ છે, બરાબર? તેથી 55% આ દ્રાવણમાં પાણી છે. આ દ્રાવણમાં પાણી કેટલું છે? 55% છે. તેથી 1125 લીટર દ્રાવણમાં પાણી બરાબર 55/100 ગુણ્યા 1125. 1125 લીટર દ્રાવણમાં 55% પાણી છે, 55%. હવે 1 લીટર પાણી ઉમેરવું છે, જેથી દ્રાવણમાં 25% થી વધારે પણ 30% થી ઓછું એસિડ હોય. આપણે 1 લીટર પાણી એટલું ઉમેરવું છે કે જેથી 25% થી વધારે પણ 30% થી ઓછું એસિડ થાય. એટલે કે 25% થી વધારે એસિડ મતલબ 75% થી ઓછું પાણી, અને 30% થી ઓછું એસિડ એટલે 70% થી વધુ પાણી. એટલે કે દ્રાવણમાં 70% થી વધુ પાણી અને 75% થી ઓછું પાણી થાય, બરાબર? 70% થી વધુ પાણી. કોના 70%? તો કે 125 લીટર વત્તા 1 લીટર એનો સંયુક્તમાં. તેથી 70% થી વધુ એટલે 70/100 1125 વત્તા x આટલું કુલ દ્રાવણ છે, એમાં 70% થી વધુ પાણી છે, બરાબર? લેસ ધેન આપણી પાસે ખરેખર પાણી કેટલું છે દ્રાવણમાં? તો કે 55/100 ગુણ્યા 1125 વત્તા x આટલું આપણી પાસે કુલ દ્રાવણ છે. આટલું પાણી વત્તા 1 લીટર આપણે ઉમેર્યું એટલે એટલું પાણી. અને એ કોનાથી ઓછું છે? તો કે 75 થી ઓછું છે. 75% 1125 વત્તા x આ અસમતા આપણને મળશે, બરાબર? હવે આ અસમતાનું આપણે સાદુરૂપ આપીએ તો પેલા 100 કટ કરી દઈએ એટલે આને 100 ગુણાઈ જશે.
એટલે આમાંથી આવશે 70 ગુણ્યા 1125 વત્તા 70x લેસ ધેન 55 ગુણ્યા 1125 વત્તા 100x લેસ ધેન 75 ગુણ્યા 1125 વત્તા 75x. જો 100 આ કૌંસની બહાર છે એટલે 100 અહીંથી કટ થયા, 100 અહીંયા લસા લઈ લઈએ એટલે બધાને છેદમાં આવી જાય, અને 100 અહીંયા કૌંસની બહાર છે એટલે 100 કટ કર્યા અને બાકીના જે હતા એના કૌંસ છૂટા પાડ્યા. હવે જો અહીંયા આપણે 1125 55 છે, તો આમાંથી 55 1125 ઓછા કરીએ તો 70 માંથી 55 જાય 1125, તો કેટલા વધશે? તો કે 70 માઈનસ આને ટૂંકમાં આ બાજુ લઈ જાવ 1125 કોમન કાઢ લઉં તો 70 માંથી 55 જાય એટલે 5 અને 6 માંથી 5 ગયા એટલે 15 ગુણ્યા 1125 વત્તા 70x લેસ ધેન 100x લેસ ધેન આ 55 ને હું આ બાજુ લઈ જાઉં તો 1125 કોમન કાઢી લઈએ તો 75 માઈનસ 55 એટલે 5 0 અને 2 એટલે 20 ગુણ્યા 1125 વત્તા 75x આટલું થઈ. આ સરળતમ સાદુરૂપ મેં આપ્યું. હવે આમાંથી આપણે જો અહીંયા 70x છે, અહીંયા 100x છે, અહીંયા 75x છે, એટલે જુદી જુદી અસમતા આવે છે x માં, એટલે બે ટુકડા કરીએ આપણે. તો આના બે ટુકડા આપણે કરીશું તો આમાંથી એક ટુકડો આપણને આ રીતે મળશે 15 ગુણ્યા 1125 વત્તા 70x is less than 100x. બરાબર, 70x ને આ બાજુ લઈ લઈએ. This implies that 30x આ બાજુ આવ્યા એટલે આ મોટા રહેશે 15 ગુણ્યા 1125. હવે 30 ને અહીં નીચે જવા દો તો x ગ્રેટર ધેન 1125 ભાગ્યા 2 15 15 કટ થઈ ગયા. This implies that x greater than આનું અડધું કરો તો 562.5 આટલું આપણને મળશે. આ પરિણામ નંબર 1 કહ્યા. અને બીજું પરિણામ આ બાજુથી લઈએ આપણે તો 100x લેસ ધેન 20 ગુણ્યા 1125 વત્તા 75x. આ 75x આ બાજુ લઈ લઈએ તો આપણને શું થશે 25x લેસ ધેન 20 ગુણ્યા 1125 implies that ax લેસ ધેન 20 ગુણ્યા 1125 ભાગ્યા 25 implies that ax લેસ ધેન એટલે 45 આવશે 20 ગુણ્યા 45 implies that x less than 900. આને નંબર આપીએ 2. હવે તમે 1 અને 2 પરથી જુઓ, તેથી 1 અને 2 પરથી x ની કિંમત 900 કરતા નાની છે અને 562.5 કરતા મોટી છે, તેથી 562.5 લેસ ધેન x લેસ ધેન 900. એટલે કેટલું પાણી ઉમેરવું જોઈએ તો કે 562.5 લીટર થી વધુ પણ 900 લીટર થી ઓછું. તેથી 562.5 લીટર થી વધુ પણ 900 લીટર થી ઓછું પાણી ઉમેરવું પડે અને આ રીતે આખો દાખલો થશે. બરાબર, શક્ય એટલું સાદુરૂપ વચ્ચે જ આપતું જવાનું. અસમતા મેળવવી એ જ અગત્યનું છે આ પ્રશ્નની અંદર. જો અસમતા તમને મેળવતા આવડી જાય સાચી રીતે તો જ તમારો સાચો જવાબ આવશે, નહીં તો સાચો જવાબ આવશે નહીં. ચાલો મિત્રો, તો આ એક્સરસાઇઝનો છેલ્લો દાખલો 14મો જોઈએ. વ્યક્તિનો આઈક્યુ દર્શાવતું સૂત્ર નીચે પ્રમાણે છે. આઈક્યુ એટલે ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ, કેટલો બુદ્ધિઆંક છે. તો બુદ્ધિઆંક બરાબર મેન્ટલ એજ ડિવાઇડ બાય ફિઝિકલ એજ, શારીરિક એની ઉંમર ગુણ્યા 100. અહીં MA વ્યક્તિની માનસિક ઉંમર મેન્ટલ એજ અને CA એ વ્યક્તિની સમયાનુક્રમિક ઉંમર એટલે કે એની શારીરિક ઉંમર છે. જો AC લેસ ધેન ઇક્વલ ટુ IQ લેસ ધેન ઇક્વલ ટુ 140 હોય
તો 12 વર્ષની ઉંમરના બાળકોના સમૂહની માનસિક ઉંમરનો વિસ્તાર શોધો. ખૂબ જ સહેલો દાખલો છે. અસમતા તમારે ફેરવવાની છે. કઈ રીતે? અહીંયા આઈક્યુ ની જગ્યાએ કિંમત મૂકી દઈએ આ, અને 12 વર્ષની ઉંમરનો બાળક, 12 વર્ષની ઉંમરનો બાળક એટલે શારીરિક ઉંમર 12 વર્ષ, શારીરિક ઉંમર એટલે CA ની જગ્યાએ 12, તો એને આપણે શોધી કાઢવાનું છે. એટલે શું બનશે આનું સૂત્ર? 80 લેસ ધેન ઓર ઇક્વલ ટુ MA છેદમાં 12 ગુણ્યા 100 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 140. ઓકે, તો હવે પહેલા બધાને 12 વડે ગુણી દઈએ આપણે. તો 80 ગુણ્યા 12 લેસ ધેન ઓર ઇક્વલ ટુ MA ગુણ્યા 100, 100 વડે ભાગી પણ નાખો, એવું કરો અહીંયા. લેસ ધેન ઓર ઇક્વલ ટુ 140 ગુણ્યા 12 છેદમાં 100. બસ આનું સાદુરૂપ આપી દો, જે આવ્યો એ જવાબ. બરાબર. શું આવશે? તો કે 12 × 96 છેદમાં 100 લેસ ધેન ઓર ઇક્વલ ટુ MA લેસ ધેન ઓર ઇક્વલ ટુ 12 ગુણ્યા 14 કરો, તો 14 ગુણ્યા 12, 14 દુ 28, 14 × 14, 8 4 2 6 168 0 છેદમાં 100. 100 થી ડિવાઈડ કરીએ તો 9.6 લેસ ધેન ઓર ઇક્વલ ટુ MA લેસ ધેન ઓર ઇક્વલ ટુ 16.8. એટલે કે 12 વર્ષના ઉંમર ધરાવતો કોઈ બાળક હોય તો એની માનસિક ઉંમર કેટલી હોય? તો કે 9.6 થી વધુ હોય અને 16.8 થી ઓછી હોય. બરાબર. ઘણી વખત તમે જોયું છે કે નાના બાળકો હોય પણ બુદ્ધિમાં બહુ વધારે હોય. તો નાનું બાળક છે, શારીરિક ઉંમર એની 12 વર્ષની છે પણ મંદ બુદ્ધિ છે. એની બુદ્ધિ એટલી બધી નથી, 12 વર્ષ જેટલી એની બુદ્ધિ નથી. અને કેટલાક લોકો 12 વર્ષના છે પણ એની બુદ્ધિ 16 વર્ષના જેટલી છે. તો આ પ્રમાણે માનસિક ઉંમર આપણે શોધી શકીએ. અને આ રીતે આપણે આ એક્સરસાઇઝના તમામ દાખલાઓની આપણે અહીંયા ચર્ચા કરી છે. આ એક દાખલો થોડો વ્યવસ્થિત તમારે લખવાનો છે, વર્ણન કરતા મેં અગાઉના દાખલામાં શીખવાડ્યું છે. તો અપેક્ષા રાખું છું મિત્રો કે આ ચેપ્ટર અહીંયા પૂરું પણ થાય છે. સુરેખ અસમતા તમામ દાખલાઓની ચર્ચા કરી છે. ચેપ્ટરમાં તમને મજા આવી હશે, ગમ્યું હશે. જો આ વિડીયો પણ ગમ્યો હોય તો ચોક્કસ મિત્રો વિડીયો લાઈક કરજો, તમારા સાથી મિત્રોને શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને સબસ્ક્રાઇબ કરવાની સાથે સાથે બેલ આઇકન અચૂક દબાવજો, જેથી કરીને જ્યારે બી નવો વિડીયો અપલોડ થાય એનું નોટિફિકેશન આપને મળે. ઓકે, તો અહીંયા વિરામ લઈએ મિત્રો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.